વડોદરા શહેર નજીક આવેલ આમોદર ખાતેની એસએસવીપી સ્કૂલમાં તારીખ 3 જૂન 2024ને સોમવારના રોજ અંગ્રેજી માધ્યમ તથા ગુજરાતી માધ્યમના એસએસસી અને એચએસસી બોર્ડના A1 અને A2 ગ્રેડથી ઉત્તીર્ણ થયેલા ટોપર વિદ્યાર્થીઓને ટ્રોફી અને સર્ટિફિકેટ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં શાળાના ટ્રસ્ટીશ્રીઓ, આચાર્યશ્રી, શિક્ષકો, વિદ્યાર્થીઓ તેમજ વાલીગણ હાજર રહ્યા હતા અને વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસ અર્થે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આજે એસએસવીપી સ્કૂલ આમોદર ખાતે અમે 10th અને 12thના સ્ટુડન્ટ્સનું ફેલિસિટેશન કરવાના છે કે જેઓ બોર્ડ રિઝલ્ટ A1 અને A2 ગ્રેડ લઈને આવ્યા છે, સ્કૂલ ટોપર્સ છે. એમનું આજે અમે સન્માન કરવાના છે મેડલ્સ, ટ્રોફીઝ અને સર્ટિફિકેટ્સ આપીને. અને સાથે અમારું આ ફર્સ્ટ યર જ હતું 10th અને 12th માટેનું બોર્ડનું, એટલે જેટલા પણ અમારા પાસિંગ સ્ટુડન્ટ્સ છે એ બધા પાસિંગ સ્ટુડન્ટ્સને અમે સર્ટિફિકેટ્સ આપવાના છે. સ્ટુડન્ટ્સની સાથે અમે વાલીઓને પણ બોલાવ્યા છે અને વાલીઓની સાથે જ સ્ટુડન્ટ સ્ટેજ ઉપર ટ્રોફીઝ અને મેડલ્સ અને સર્ટિફિકેટ્સ લેવા આવશે. આજનું આયોજન શું છે ખાસ કરીને? એસએસવીપી સ્કૂલ આમોદરમાં આ વર્ષે ધોરણ 10 અને 12 કોમર્સ સાયન્સનું પ્રથમ વર્ષ બોર્ડની એક્ઝામમાં આપેલું હતું અને પ્રથમ વર્ષે જ અમારી શાળાનું પરિણામ 100% આવ્યું, 100% રિઝલ્ટ આવ્યું છે. બધા જ વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે અને એ નિમિત્તે આજે અમે વાલીઓ સાથે એક નવતર પ્રયોગ કરવા જઈ રહ્યા છે કે જેમાં જેટલા વિદ્યાર્થીઓ A1 અને A2 લાવેલા છે તેમને અમે સર્ટિફિકેટ પ્લસ અમે ટ્રોફી એમના વાલીઓની સાથે સ્ટેજ પર બોલાવી અને આપવાના છે, જેથી તેમને પ્રોત્સાહન વધે. અને જોડે અમારી શાળામાં ધોરણ 10ની અંદર 7 વિદ્યાર્થીઓ A1 ગ્રેડ લાવ્યા છે અને બીજા 14 વિદ્યાર્થીઓ A2 ગ્રેડ લાવ્યા છે. તો જેની નિમિત્તે વાલીઓમાં પણ ખૂબ જ એક આનંદ અને ઉત્સાહ છે અને એના ઉત્સાહને વધારવા માટે અમે લોકોએ આ એક નવતર પ્રયોગ કર્યો છે, જેથી કરી અને એ લોકોને આગલા વર્ષોમાં પણ ખૂબ મહેનત કરવાની પ્રેરણા પણ મળે. એ જ અમારો મુખ્ય ઉદ્દેશ છે. તો મેનેજમેન્ટ ટીમ, ટ્રસ્ટીશ્રી, પ્રિન્સિપલ મેડમ અને બધાના એફર્ટથી અમે આજે આ એક કાર્યક્રમનું આયોજન કર્યું છે, જે નિમિત્તે બધા વિદ્યાર્થીઓ વાલીઓને આમંત્રિત કરેલા છે.